નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ, જોધપુર હિલ, ફોર્ટ અને નોબલ, જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે લાયન ગિરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર દ્વારા તારીખ 23 જુલાઈના રોજ જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ અંકુર નારણપુરા ખાતે એક ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આ પ્રોગ્રામ દરમિયાન 2.5 થી 6 કલાક દરમિયાન ગાયત્રી પરિવાર દ્વારા દીપયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ રાખવામાં આવેલ હતો. ત્યારબાદ બપોરે 4 વાગે વૃક્ષારોપણનો બી કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે સાથે 2:30 થી 3ના સમય દરમિયાન સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને ચા, નાસ્તો, કોફીનું બી આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન દરમિયાન અહીં રહેતા સિનિયર સિટીઝનોએ ભવ્ય લાભ લીધો હતો. ત્યારબાદ સાંજે 6 થી 7 દરમિયાન સિનિયર સિટીઝન હોમમાં રહેતા વડીલોને ભોજન રૂપે પાણીપુરીનો એક ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનો સિનિયર સિટીઝનમાં રહેતા વડીલોએ ખૂબ લાભ લીધો અને મજા માણી. સાથે સાથે હાજર રહેલા ગાયત્રી પરિવારના સભ્યો અને આમંત્રિત મહેમાનોએ પણ સાંજે 7 વાગ્યાથી 7:45 સુધી ભોજન સમારંભનો લાભ લીધો હતો અને એમને બી પાણીપુરીનો જ લાભ મળેલ હતો. આ દરમિયાન સમયગાળા મુજબ 7:15 થી રાત્રે 10 વાગ્યા સુધી મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. એ પ્રોગ્રામમાં સિનિયર સિટીઝન લાયન્સ પરિવારના મિત્રો તથા આમંત્રિત મિત્રો દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને આ સમગ્ર કાર્યક્રમ જે અદ્ભુત રીતે કરવામાં આવ્યો તેના મેન સ્પોન્સર તરીકે CA રમેશભાઈ નાગર હતા અને એમણે દરેકને ખૂબ સારી રીતે લાભ આપ્યો હતો. સાથે સાથે મહેમાન તરીકે આશાબેન બ્રહ્મભટ્ટ, જે મ્યુનિસિપલ કાઉન્સિલર છે, એ બી હાજર રહ્યા હતા અને એમણે બી આ ભવ્ય પ્રોગ્રામનો આનંદ લઈ અને મજા માણી હતી. આ સમગ્ર કાર્યક્રમ લાયન્સ ક્લબ જોધપુર હિલ, ફોર્ટ, નોબલ, ગાયત્રી પરિવારના મિત્રો અને આમંત્રિતોને આ સેવા કાર્યક્રમમાં હાજર રહ્યા. ધન્યવાદ. એ પરમ તત્વ, પ્રથમ તત્વના રૂપમાં, પ્રાણ તત્વના રૂપમાં એ દિવ્ય ભાવોથી આપણી અંદર સ્થિત છે. એટલા માટે ઈશાવાસ્ય ઉપનિષદ બતાવે છે, ઓમ અગ્ને લય સુપથારાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વા. જાણતા અજાણતા અમારાથી કોઈ દોષ કર્મ કે પાપ કર્મ થાય છે એ પણ તમે જોઈ રહ્યા છો. આજે શુભ પ્રસંગે અમે પૂજામાં જોડાયેલા છીએ ત્યારે દૈવિક ચૈતન્ય સહાયતા પ્રદાન થાય. એટલા માટે હે અગ્નિદેવ, સૌ પ્રથમ અમારા